हेलो દીકરાઓ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. ચલો આજના લેક્ચરની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દીકરાઓ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાનમાં વપરાતી જુદી જુદી ભૌતિક રાશિઓ એટલે કે ફિઝિકલ પેરામીટર્સ પૈકી દળ, વજન, કદ અને ઘનતા આ ચાર ભૌતિક રાશિઓ વિશેનો અભ્યાસ કરી ગયા હતા. જે પૈકી કદ અને ઘનતા આ બંને ભૌતિક રાશિઓ વિશે એવી ચર્ચા કરી ગયા હતા કે જેમના એકમો છે એ ઉપજાવેલ એટલે કે સાધિત એકમો છે. જ્યારે આજે આપણે ચર્ચા કરશું અન્ય બે ભૌતિક રાશિઓ, જે પૈકીની એક છે લેન્થ એટલે કે લંબાઈ અને ત્યાર પછી બીજી ભૌતિક રાશિ જોશું તાપમાન. તો સર્વપ્રથમ શરૂઆત કરીએ લેન્થ એટલે કે લંબાઈ. દીકરાઓ, લંબાઈ એ અંતરનો નિર્દેશ કરે છે અને જેનો એકમ SI એકમ છે મીટર. પરંતુ પ્રશ્ન થાય કે 1 મીટર જેટલું ડિસ્ટન્સ ફિક્સ કેટલું છે એ કઈ રીતે નક્કી કરવામાં આવે છે? દીકરાઓ, સર્વપ્રથમ તો 1 મીટર અંતર એટલે સૂર્યપ્રકાશ દ્વારા 1 સેકન્ડના 29,97,92,458 એટલે કે 299,792,458 ભાગ. સાંભળજો, 1 સેકન્ડનો 29,92,458 ભાગ. વિચાર તો કરો, એ કેટલો સૂક્ષ્મ સમય થયો. 1 સેકન્ડનો આટલો સૂક્ષ્મ હિસ્સો કે જેની અંદર સૂર્યપ્રકાશે કાપેલા અંતર એટલે કે તેની પથ લંબાઈને 1 મીટર કન્સિડર કરવામાં આવે છે. પરંતુ સૂર્યપ્રકાશનું આટલા સૂક્ષ્મ સમયમાં કાપેલું આટલું અંતર માપવું મુશ્કેલ છે. આથી IUPAC અને IUPAC સંસ્થા દ્વારા જે પ્લેટિનમ અને ઇરિડિયમનો જે મિશ્ર ધાતુનો બનાવેલો નળાકાર હતો, જે દળનું માપન કરવા માટે એ 1 કિલોગ્રામ જેટલું દળ ધરાવતો પ્લેટિનમ અને ઇરિડિયમની મિશ્ર ધાતુનો જે નળાકાર બનાવેલો હતો, એની જે લંબાઈ હતી એ લંબાઈને 1 મીટર તરીકે કન્સિડર કરવામાં આવે છે. રેડી? આથી SI એકમ મીટર છે, પરંતુ એ લેન્થના નાના એકમો પણ અવેલેબલ છે. કેમ કે જ્યારે સૂક્ષ્મ અંતર વિશેની વાત કરવામાં આવતી હોય ત્યારે મીટરના પણ નાના એકમો અને જો મોટા અંતર વિશેની વાત કરવામાં આવતી હોય તો એ મીટર કરતા મોટા એકમ જેમ કે કિલોમીટરમાં ડિસ્કશન કરવામાં આવતું હોય છે. રેડી? તો મીટરના નાના એકમો છે સેન્ટીમીટર, મિલીમીટર, માઇક્રોમીટર, ઇવન નેનોમીટર. પણ દીકરાઓ, એક મેં વધારાનું જે આપની સમક્ષ એંગસ્ટ્રોમ એકમ રાખેલ છે, એંગસ્ટ્રોમ, જેને બોલશું એંગસ્ટ્રોમ. એંગસ્ટ્રોમ સ્પેશિયલી અંતરનો નિર્દેશ કરતો એક એકમ છે, જે અંતરનો સૂક્ષ્મ નિર્દેશ કરતો નાનો એકમ છે. મતલબ સ્પેશિયલી એંગસ્ટ્રોમ એ પ્રકાશના તરંગોની લંબાઈ માપવા માટે વપરાતો એકમ છે. એ 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર. દીકરાઓ સાંભળજો, 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર. તમને એમ થાય સર, પૂર્વગોની ચર્ચા કરતા હતા ત્યારે એંગસ્ટ્રોમનો ઉલ્લેખ નહોતો કર્યો. એનું રીઝન છે, એંગસ્ટ્રોમ માત્ર અંતર માટે જ મપાય છે. જ્યારે આપણે પૂર્વગોની વાત કરતા હતા એ પૂર્વક તો કોઈ પણ ભૌતિક રાશિ માટે લાગુ પાડી શકાય. કિલો છે એ ગ્રામ માટે વપરાય અને અંતર માટે પણ વપરાય, પરંતુ એંગસ્ટ્રોમ માત્ર અંતર માટે વપરાય. રેડી? તો આ 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર. તો જો આ 10⁻10 મીટરને જો છેદમાં લઈ લઈએ આ સાઈડ, તો 10⁻10 એંગસ્ટ્રોમ બરાબર 1 મીટર થાય. મતલબ કે 1 મીટર બરાબર 1ની પાછળ 1 2 3 4 5 6 7 8 9 10 0 આટલું અંતર. તો વિચાર કરી શકો છો કે 1 મીટર એટલે આટલા એંગસ્ટ્રોમ થાય 10⁻10. તો એંગસ્ટ્રોમ કેટલો સૂક્ષ્મ અંતરનું એકમનો નિર્દેશ કરે છે. રેડી? તો ચાલો દીકરાઓ, આ તો આપણે જોઈ ગયા લંબાઈ એટલે કે અંતર, જેનું માપન છે એ મેઝરિંગ ટેપ એટલે કે મેઝર ટેપ દ્વારા કરી શકાય. જ્યારે નેક્સ્ટ આપણો જે મુદ્દો છે, નેક્સ્ટ ભૌતિક રાશિ છે એ છે તાપમાન.
ચાલો દીકરાઓ, હવે આપણે નેક્સ્ટ પેરામીટર ડિસ્કસ કરીએ છીએ, ટેમ્પરેચર એટલે કે તાપમાન. વાસ્તવમાં જ્યારે કોઈ વ્યક્તિને પૂછવામાં આવે કે ભાઈ તાપમાનની વ્યાખ્યા શું છે, ડેફિનેશન શું છે, ત્યારે જે કોઈ વ્યક્તિ હોય એ તાપમાન અંગે જ્યારે ડેફિનેશન બોલવા માંગતો હોય પણ તેમની પાસે કોઈ શબ્દ ન હોય, તે જાણતો હોય તાપમાન કેને કહેવાય. જેને એમ કહેવાય ને કે ભાઈ કોઈને સ્પર્શો તો ઊંચું તાપમાન લાગે તો તાપમાન ઊંચું, પણ તાપમાન શું છે? વાસ્તવમાં તાપમાન એટલે કોઈ પણ દ્રવ્યમાં રહેલા ઉષ્માનું સ્તર છે. કારણ કે જે કોઈ પ્રણાલી, સિસ્ટમ એટલે કે વસ્તુનું ઉષ્માનું સ્તર ઊંચું હોય એનો મતલબ એમ કે તેનું તાપમાન ઊંચું છે. જેના ઉષ્માનું સ્તર નીચું હોય તેનું તાપમાન નીચું છે. જ્યારે બે જુદા જુદા ઉષ્માવાહક પદાર્થોને એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે, દાખલા તરીકે આ એક લોખંડનો સળિયો છે કે જેનું ટેમ્પરેચર નીચું છે, તેમના ઉષ્માનું સ્તર નીચું છે. જ્યારે બીજો એક ગરમ લોખંડનો સળિયો છે, ગરમ છે. આ બંને એકબીજાના સંપર્કમાં રાખવામાં આવે ને ત્યારે લોખંડના સળિયા ઉષ્મા વાહક હોવાથી ગરમ ઉષ્માના સળિયા, ગરમ લોખંડના સળિયામાંથી ઠંડા લોખંડના સળિયાને એકબીજાને સંપર્કમાં રાખવામાં આવે છે ત્યારે ગરમ સળિયામાંથી ઉષ્માનું વહન ઠંડા સળિયા તરફ થશે. આથી ગરમ સળિયામાં ઉષ્માનું સ્તર નીચું આવશે અને ઠંડા સળિયાના ઉષ્માનું સ્તર ઊંચું જશે. આથી બંને સંપર્કમાં રહેશે ત્યારે ધીમે ધીમે જે ઠંડો લોખંડનો સળિયો હતો એનું તાપમાન વધવા માંડશે અને ગરમ લોખંડનો સળિયો હતો તેનું તાપમાન ઘટવા માંડશે. એક સમયે બંનેનું તાપમાન સમાન થઈ જશે. ત્યારે ગરમ સળિયાનું ઉષ્મીય સ્તર ઘટી જશે એટલે તાપમાન નીચું આવશે, થોડો ઠંડો પડશે. જ્યારે ઠંડો સળિયો હતો તેના ઉષ્માનું સ્તર વધશે એટલે એનું તાપમાન ઊંચું જશે. ટૂંકમાં કહીએ દીકરાઓ તો કોઈ પણ પદાર્થનું તાપમાન એટલે તે પદાર્થમાં રહેલા ઉષ્માનું સ્તર. તાપમાનના માપન માટેનો એસઆઈ એકમ છે કેલ્વિન, જે કેલ્વિન સાયન્ટિસ્ટના નામ ઉપરથી આપેલ છે. દીકરાઓ એના માટે એક મસ્ત કોન્સેપ્ટ છે જે ચાર્લ્સના નિયમ સાથે અંતર્ગત છે, પરંતુ એ કેલ્વિન કઈ રીતે નક્કી થયું છે, કેને 0 કેલ્વિન ટેમ્પરેચર કહેવાય, એના વિશે આપણે સ્ટેટ ઓફ મેટરમાં ડિટેલમાં ચર્ચા કરશું. પરંતુ વાસ્તવમાં એસઆઈ એકમ ટેમ્પરેચર માટે ભલે કેલ્વિન હોય પણ વ્યવહારમાં કેલ્વિન આપણે ઓછો યુઝ કરીએ છીએ અને અન્ય એકમોનો ઉપયોગ વધારે કરીએ છીએ. અને એ તાપમાનના અન્ય એકમો છે ડિગ્રી સેલ્સિયસ અને ડિગ્રી ફેરનહીટ, જે થર્મોમીટરથી મપાય. ડિગ્રી સેલ્સિયસ અને ડિગ્રી ફેરનહીટ જેનું માપન શેના દ્વારા થાય છે દીકરાઓ? ખાસ સાંભળજો, થર્મોમીટર દ્વારા. થર્મોમીટર છે એ થર્મોમીટર ડિજિટલ પણ આવે અને મેન્યુઅલ કે સાદા પણ આવે. જે મર્ક્યુરી ભરેલ એક થર્મોમીટર હોય, આ થર્મોમીટર જો ડિગ્રી સેલ્સિયસમાં ટેમ્પરેચર માપીને દેતું હોય તો એની અંદર આંકન કરેલું હોય 0 ડિગ્રી સેલ્સિયસ થી 100 ડિગ્રી સેલ્સિયસ. પરંતુ જો એ થર્મોમીટર ફેરનહીટમાં હોય તો તેમાં 32 ડિગ્રી ફેરનહીટ થી 212 એટલે કે 212 ડિગ્રી ફેરનહીટ સુધીનું માપન એટલે કે આંકન કરેલું હોય. અને જો એ કેલ્વિન છે એટલે કે જે થર્મોમીટર છે એ કેલ્વિનમાં દર્શાવતું હોય તો 273.15 કેલ્વિન થી 373.15 કેલ્વિન સુધી અંકિત હોય. તો આવા થર્મોમીટરમાં ભલે હું તમને હજી કહું છું આપણે એસઆઈ એકમ કેલ્વિન હોય પણ વ્યવહારમાં કેલ્વિન સિવાયના એકમો વધારે વપરાય છે. દાખલા તરીકે આપણે બોલીએ પાણીનું ઉત્કલન બિંદુ કેટલું, તો દરેક વ્યક્તિના મગજમાં એક જ વાત આવે 100 ડિગ્રી સેલ્સિયસ. કોઈ 373.15 કેલ્વિન નથી બોલતું. વાસ્તવમાં એસઆઈ એકમ 373.15 કેલ્વિન અનુસાર જ ચાલવું જોઈએ, પરંતુ એ 373.15 કેલ્વિન ઉત્કલન બિંદુ બોલવાને બદલે આપણે પાણી ઉત્કલન બિંદુ 100 ડિગ્રી સેલ્સિયસ બોલીએ. ઠાર બિંદુ 0 ડિગ્રી સેલ્સિયસ. તમને પ્રશ્ન થશે આ ફેરનહીટ ક્યાં માપીએ છીએ? જ્યારે કોઈ વ્યક્તિને તાવ આવે, એનું બોડી ટેમ્પરેચર વધે ત્યારે ડોક્ટર પાસે જઈએ ત્યારે ડોક્ટર આપણા મોઢાની અંદર જીભની નીચે થર્મોમીટર રાખે. થોડી વાર સુધી આપણા મોઢામાં થર્મોમીટર રહેશે અને ત્યારબાદ એ માપીને એવું કહેશે કે તમને 101 તાવ છે. હવે 101 ડિગ્રી તાવ હોય એટલે આપણે તો ગામમાં ઢંઢેરો પીટી દઈએ કે મને 101 ડિગ્રી સેલ્સિયસ તાવ છે. ડોક્ટરે તો ખાલી એટલું જ કીધું હોય 101 ડિગ્રી તાવ છે. સેલ્સિયસ તો આપણે આપણા ઘરનું ઘુસાડી દીધું હોય કે ભાઈ મને 101 ડિગ્રી સેલ્સિયસ તાવ છે. તો પ્રેક્ટિકલી વિચારો
101 ડિગ્રી સેલ્સિયસ તાવ એટલે શું થઈ ગયું? 100 ડિગ્રી સેલ્સિયસ તો પાણીનું ઉત્કલન બિંદુ છે, ત્યારે પાણી વરાળમાં રૂપાંતર થઈ જાય. જો તમારા શરીરનું તાપમાન 101 ડિગ્રી સેલ્સિયસ થઈ જાય તો વિચારો દીકરાઓ કે તમે નાવા જાઓ અને પાણીનું એક ડબલું ભરી અને તમારા માથા ઉપર નાખો અને તમારું તાપમાન 101 ડિગ્રી સેલ્સિયસ હોય તો એ પાણી માથા ઉપર પડે અને ખભા ઉપર ન આવે એની પહેલા બાષ્પીભવન પામે અને જેમ ગરમ તપેલામાં પાણીની છાંટ નાખો ને જેમ છમકારો બોલે એવો છમકારો તમારા માથા ઉપર પાણીનું ભરીને ડબલું નાખો ત્યારે બોલે અને સમગ્ર વાતાવરણમાં પાણીની વરાળ વરાળ થઈ જાય. એટલે જો તમને 101 ડિગ્રી તાવ ભગવાન ન કરે પણ ક્યાંય સાંભળવા મળ્યું હોય તો એ 101 ડિગ્રી ફેરનહીટ છે, ડિગ્રી સેલ્સિયસ નથી. રેડી? એટલે બોડી ટેમ્પરેચર માપવા માટે, ફીવર માપવા માટે મોસ્ટ ઓફ ડિગ્રી ફેરનહીટનો યુઝ થાય છે. પરંતુ તમે દીકરાઓ ખાસ જોજો, સેલ્સિયસમાં પણ ડિગ્રી લખેલું છે, કેલ્વિન ફેરનહીટમાં ડિગ્રી લખેલું છે, પરંતુ કેલ્વિનમાં ડિગ્રી લખવામાં આવતું નથી. જેમ 0 ડિગ્રી સેલ્સિયસ છે એમ 0 કેલ્વિન પૃથ્વીની સપાટી ઉપર શક્ય નથી. 0 કેલ્વિન એટલે -273.15 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર. -273.15 ડિગ્રી સેલ્સિયસ આપણે આગળ હમણાં જોશું ગણતરીઓમાં. પણ પૃથ્વીની સપાટી ઉપર 0 કેલ્વિન ટેમ્પરેચર ક્યાંય આવતું નથી. કેલ્વિન માટે ડિગ્રી દર્શાવવામાં આવતું નથી દીકરાઓ, ખાસ ધ્યાન રાખજો. તો ચાલો આ ડિગ્રી સેલ્સિયસ, ડિગ્રી ફેરનહીટ અને કેલ્વિન વચ્ચેના સંબંધ દર્શાવતા જો સૂત્રોની વાત કરીએ તો એક સૂત્ર છે ડિગ્રી સેલ્સિયસ અને ડિગ્રી ફેરનહીટ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર. ડિગ્રી ફેરનહીટ બરાબર 9/5 ડિગ્રી સેલ્સિયસ પ્લસ 32. દીકરાઓ ટેમ્પરેચર માટે હજી એક નાનો એકમ છે કેલ્વિન થી પણ, અને એ છે રેન્કિન. પણ આપણે એના વિશે ડિટેલમાં ચર્ચા નથી કરવાની કેમ કે તમારે અભ્યાસમાં નથી. ચાલો તો સૌ પ્રથમ આ એક સંબંધ જોઈએ ડિગ્રી સેલ્સિયસ અને ડિગ્રી ફેરનહીટ વચ્ચેનું. ડિગ્રી ફેરનહીટ બરાબર 9/5 ડિગ્રી સેલ્સિયસ પ્લસ 32. દીકરાઓ આ સંબંધ તમને MCQ માં પૂછાય કે નીચે આપેલ પૈકી કયો સંબંધ ડિગ્રી સેલ્સિયસ અને ડિગ્રી ફેરનહીટ માટે યોગ્ય છે? તો એક આ સંબંધ તો હોઈ શકે. બીજું તમને આવું પણ આપી શકે. જો આનું આપણે સાદુરૂપ આપીએ તો એક કામ કરીએ, ડિગ્રી ફેરનહીટમાં 32 ને આ બાજુ લઈ લઈએ તો -32 થાય. તો ડિગ્રી ફેરનહીટ -32 is equal to 9/5 ડિગ્રી સેલ્સિયસ. એક કામ કરીએ, 5 ને અહીંયા મલ્ટીપ્લાય કરીએ તો 5 ડિગ્રી ફેરનહીટ -32, 5 ને મલ્ટીપ્લાય કરીએ આખાઈને અને 9 ને ભાગાકારમાં મૂકી દઈએ તો 5/9, એટલે આપણે ડાબી બાજુ શિફ્ટ કરી દીધું છે, બરાબર ડિગ્રી સેલ્સિયસ. તો આ પણ એક સૂત્ર થઈ ગયું. જો સંબંધ તમને MCQ માં કોઈ પણ રીતે પૂછાઈ શકે, ગોખવાના નથી, માત્ર એક જ સંબંધ યાદ રાખો, બાકીના સંબંધો તો ડિરાઈવ કરી શકાય દીકરાઓ. ચલો રેડી? તો આ રીતે પણ પ્રશ્ન આવી શકે, આ રીતે પણ પ્રશ્ન પૂછી શકે, આ રીતે પણ પ્રશ્ન પૂછી શકે ને એવું પૂછી શકે આપેલ તમામ. તો ત્રણેય હોઈ શકે કેમ કે આ બધા સાચા જ છે, પણ મુખ્ય સૂત્ર, મુખ્ય સંબંધ આ છે આપની સમક્ષ. ડિગ્રી ફેરનહીટ બરાબર 9/5 ડિગ્રી સેલ્સિયસ પ્લસ 32. ચલો રેડી? નેક્સ્ટ બીજો સંબંધ જોઈએ, ડિગ્રી સેલ્સિયસ અને કેલ્વિન વચ્ચેનો સંબંધ. ડિગ્રી સેલ્સિયસ અને કેલ્વિન. દીકરાઓ કેલ્વિન બરાબર ડિગ્રી સેલ્સિયસ પ્લસ 273.15 કેલ્વિન. મતલબ કેલ્વિન બરાબર ડિગ્રી સેલ્સિયસ પ્લસ 273.15. તો એક કામ કરીએ, તમે આ સંબંધને આ રીતે પણ દર્શાવી શકો. 273.15 ને તમે લેફ્ટ સાઈડ શિફ્ટ કરો તો ડિગ્રી સેલ્સિયસ બરાબર કેલ્વિન -273.15. આ પણ એક સંબંધ જ થયો. જ્યારે કેલ્વિન અને ડિગ્રી સેલ્સિયસ વચ્ચેનો આ મુખ્ય સંબંધ છે, એટલે ખાસ ધ્યાન રાખજો. MCQ માં કોઈ પણ આવી શકે અને દાખલા માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. ચાલો એક કામ કરીએ, ડિગ્રી સેલ્સિયસ અને કેલ્વિન વચ્ચેના સંબંધને આધારે પાણીનું ઉત્કલન બિંદુ આપ જાણો છો 100 ડિગ્રી સેલ્સિયસ છે, તો કેલ્વિનમાં કેટલું? તો પાણીનું ઉત્કલન બિંદુ બરાબર 100 ડિગ્રી સેલ્સિયસ છે. કેલ્વિનમાં જોતું તો કેલ્વિન બરાબર 100
ડિગ્રી સેલ્સિયસ વત્તા 273.15, તો આન્સર આવશે 100 વત્તા 273.15 એટલે 373.15 કેલ્વિન. તો આ થઈ ગયું પાણીનું ઉત્કલન બિંદુ. હવે કોઈ પૂછે કે પાણીનું ઠાર બિંદુ કેટલું કેલ્વિનમાં, તો પાણીનું ઠાર બિંદુ કેલ્વિનમાં 0 ડિગ્રી સેલ્સિયસ, કેમ કે પાણી 0 ડિગ્રી સેલ્સિયસ એ જામે, બરફમાં રૂપાંતરણ પામે, રાઈટ. 0 ડિગ્રી સેલ્સિયસ પ્લસ 273.15 આ સૂત્રમાં કિંમત મૂકી દીધી, તો આન્સર આવશે 273.15 કેલ્વિન. ચલો, હવે તમને કોઈ એવું પૂછે કે ભાઈ ઓરડાનું તાપમાન, વ્યવહારમાં ઓરડાનું તાપમાન 298 કેલ્વિન હોય. કેટલું હોય? 298 કેલ્વિન, 298 કેલ્વિન. તો એ ડિગ્રી સેલ્સિયસમાં કેટલું તાપમાન કહી શકાય? તો એ પણ આપણે આન્સર મળી શકે. ઓરડાનું તાપમાન 298 કેલ્વિન હોય ને ડિગ્રી સેલ્સિયસમાં જોતું હોય તો હું લખી દઉં છું 298 કેલ્વિન. તો ડિગ્રી સેલ્સિયસમાં કેમ પ્રાપ્ત કરું? તો એ પણ આ જ સૂત્રને આધારે મળી શકે. કેલ્વિન બરાબર ડિગ્રી સેલ્સિયસ વત્તા 273.15. કેલ્વિન છે 298 ડિગ્રી સેલ્સિયસ પ્લસ 273.15. તો આ 273.15 ને આ બાજુ લઈ લેશો લેફ્ટ સાઈડ, તો ડિગ્રી સેલ્સિયસની વેલ્યુ મળશે. માટે ડિગ્રી સેલ્સિયસ બરાબર 298 માઇનસ 273.15 એટલે 24.85 ડિગ્રી સેલ્સિયસ, એટલે એપ્રોક્સિમેટલી આપણે કહીએ તો 25 ડિગ્રી સેલ્સિયસ. દીકરાઓ, આ આપણે એક્ઝેક્ટ વેલ્યુ લીધી છે 273.15 કેલ્વિન, પરંતુ આંકડાકીય ગણતરીઓમાં ભૂલ ન થાય, ક્ષતિ ઓછી રહે, એના માટે વ્યવહારમાં આ જ ઉદાહરણ એટલે કે આ જ સૂત્રને વ્યવહારમાં આમ પણ લખી શકાય છે, ડિગ્રી સેલ્સિયસ વત્તા 273. મોટા ભાગે આ સૂત્રને ફોલો કરે છે, 0.15 ને ઇગ્નોર કરે છે, પરંતુ આ એક્ઝેક્ટ એક્યુરેટ વેલ્યુ લખેલી છે. ઘણી જગ્યાએ તમને 273 જ સીધો સરવાળો લખેલો હશે તો એ ખોટું નથી, કેમ કે ગણતરીઓમાં સરળતા માટે આ 0.15 ને આપણે જતો કરીએ છીએ. રેડી? એવી જ રીતે જો ફેરેનહીટ અને ડિગ્રી સેલ્સિયસ વચ્ચેનો સંબંધ માપવાનું કહે તો એ ફેરેનહીટ અને ડિગ્રી સેલ્સિયસ વચ્ચેના સંબંધ માટેની ગણતરીઓ જોઈએ. ચાલો દીકરાઓ, તમને કોઈ એવો પ્રશ્ન પૂછવામાં આવે કે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ડિગ્રી ફેરેનહીટ તાપમાનનું મૂલ્ય કેટલું થાય, તો ડિગ્રી સેલ્સિયસ અને ફેરેનહીટ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર મૂકીએ તો ડિગ્રી ફેરેનહીટ બરાબર ડિગ્રી સેલ્સિયસ 9/5 ડિગ્રી સેલ્સિયસ પ્લસ 32. ચલો રેડી? તો સાદુરૂપ આપીએ તો ડિગ્રી ફેરેનહીટ બરાબર 9/5 ડિગ્રી સેલ્સિયસ ની વેલ્યુ 0 પ્લસ 32. તો 9/5 into 0 એટલે 0 થશે, તો ડિગ્રી ફેરેનહીટમાં આવશે 32 ડિગ્રી ફેરેનહીટ. એટલે યાદ રાખજો દીકરાઓ, મેં કીધું હતું કે જ્યારે ડિગ્રી સેલ્સિયસમાં થર્મોમીટર હોય તો એ 0 થી લઈ અને ચાલુ થશે, બરાબર, અને 100 ડિગ્રી સેલ્સિયસ સુધી. જ્યારે ફેરેનહીટમાં એ 0 ને બદલે 32 ડિગ્રી ફેરેનહીટ હશે, કેમ કે 0 ડિગ્રી સેલ્સિયસ એ થર્મોમીટર જો સેલ્સિયસમાં દર્શાવતો તો 0 થી શરૂઆત થાય, તો એ જો ડિગ્રી સેલ્સિયસ 0 માં હોય તો ફેરેનહીટ 32 માં હોય. આથી એ થર્મોમીટરમાં ટેમ્પરેચરની શરૂઆત 0 ડિગ્રી સેલ્સિયસ ને બદલે જો ફેરેનહીટમાં હોય તો 32 થી શરૂઆત થાય. અને ત્યારબાદ માનો કે બીજો ક્વેશ્ચન હોય કે માની એલું જ એક્ઝામ્પલ લઈએ કે કોઈ વ્યક્તિને તાવ આવે છે ને 101 ડિગ્રી, ડોક્ટર એવું કહે છે 101 ડિગ્રી તાવ છે, તો સેલ્સિયસમાં ન હોય ફેરેનહીટમાં હોય, તો વાસ્તવમાં એનું બોડી ટેમ્પરેચર સેલ્સિયસમાં કેટલું હોય? ચાલો એ પ્રશ્ન જોઈએ. જો કોઈ વ્યક્તિ ને 101 ડિગ્રી ફેરેનહીટ તાવ હોય તો તેના શરીરનું તાપમાન ડિગ્રી સેલ્સિયસમાં કેટલું હોય?
તો ચાલો એની પણ ગણતરી આપણે કરી શકીએ છીએ. આ જ સૂત્રને ફોલો કરીએ. ડિગ્રી ફેરનહીટ ઇઝ ઇક્વલ ટુ 9/5 ડિગ્રી સેલ્સિયસ પ્લસ 32. ચલો ફેરનહીટમાં આપણે કેટલું લીધું છે? 101 ડિગ્રી ફેરનહીટ, બરાબર, 101 ડિગ્રી ફેરનહીટ. ત્યાર પછી 9/5 ડિગ્રી સેલ્સિયસ જે આપણે શોધવાનું છે 32 ને લેફ્ટ સાઈડ શિફ્ટ કરીએ તો 101 માઇનસ 32 ઇઝ ઇક્વલ ટુ 9/5 ડિગ્રી સેલ્સિયસ. ચલો આ બંનેનો તફાવત થશે 69. ચલો તો 9/5 ડિગ્રી સેલ્સિયસ ઇઝ ઇક્વલ ટુ 69 મલ્ટીપ્લાય બાય 5 કરીએ તો 9 ડિગ્રી સેલ્સિયસ ઇઝ ઇક્વલ ટુ 69 ઇન્ટુ 5. ચલો દીકરો રેડી. તો 69 ઇન્ટુ 5 9 45 345. ઓકે, તો 9 ડિગ્રી સેલ્સિયસ ઇઝ ઇક્વલ ટુ 345. તો માટે ડિગ્રી સેલ્સિયસ ઇઝ ઇક્વલ ટુ 345 divided by 9. It means 38.33 ડિગ્રી સેલ્સિયસ. તો આપણો આન્સર થયો. મતલબ કે ત્યારે જો કોઈ વ્યક્તિને 101 ડિગ્રી ફેરનહીટ ટેમ્પરેચર હોય, બોડી ટેમ્પરેચર, ત્યારે તેનું સેલ્સિયસમાં ટેમ્પરેચર જસ્ટ 38.33 ડિગ્રી સેલ્સિયસ જ હોય. ચાલો રેડી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જોઈએ કે કયા તાપમાનના મૂલ્યએ ડિગ્રી સેલ્સિયસ અને ડિગ્રી ફેરનહીટ સમાન થાય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે જે કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં એકવાર પૂછાઈ ગયેલો છે. કયા ટેમ્પરેચરે, કયા તાપમાને ડિગ્રી સેલ્સિયસ અને ડિગ્રી ફેરનહીટ સમાન થશે? દીકરાઓ ખાસ ધ્યાનમાં રાખજો, ડિગ્રી સેલ્સિયસ અને ડિગ્રી ફેરનહીટ સમાન થશે. તેનો આન્સર આવશે -40. મતલબ તમે જો ડિગ્રી સેલ્સિયસમાં ટેમ્પરેચર -40 ડિગ્રી સેલ્સિયસ લ્યો અને એને ફેરનહીટમાં કન્વર્ટ કરો એ -40 ફેરનહીટ જ આવે. મતલબ એ એક આંકડો તાપમાનનો એવો છે -40, પછી ભલે ડિગ્રી ફેરનહીટમાં હોય કે ડિગ્રી સેલ્સિયસમાં હોય, બંને માટે મૂલ્ય એક જ થશે. કઈ રીતે -40 આંકડો આવે છે એની સમજૂતી આપું. દીકરાઓ આપણે ફેરનહીટ અને ડિગ્રી સેલ્સિયસ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર છે ડિગ્રી ફેરનહીટ બરાબર 9/5 ડિગ્રી સેલ્સિયસ પ્લસ 32. ચાલો હવે આપણે શું ધારવાનું છે? ધારો કે ડિગ્રી ફેરનહીટ ઇઝ ઇક્વલ ટુ ડિગ્રી સેલ્સિયસ. બેને સરખા ધારી જ લઈએ, બરાબર. તો ડિગ્રી ફેરનહીટ ઇઝ ઇક્વલ ટુ ડિગ્રી સેલ્સિયસ. તો એક કામ કરીએ, જ્યાં ડિગ્રી ફેરનહીટ સેલ્સિયસ છે ત્યાં આપણે ડિગ્રી ફેરનહીટ લઈ લઈએ, કોઈ પણ એક. ચલો અહીંયા આપણે ડિગ્રી ફેરનહીટ મૂકી દઈએ. માટે ડિગ્રી ફેરનહીટ ઇઝ ઇક્વલ ટુ 9/5 ડિગ્રી ફેરનહીટ પ્લસ 32. ચલો રેડી. હવે આ 32 ને આ સાઈડ લઈ લઈએ. ડિગ્રી ફેરનહીટ -32 ઇઝ ઇક્વલ ટુ 9/5 ડિગ્રી ફેરનહીટ. ચાલો રેડી. હવે એનું સાદુરૂપ આગળ વધારીએ તો માટે 5 ને અહીંયા ગુણી નાખીએ તો 5 ડિગ્રી ફેરનહીટ ઇન્ટુ, કેમ કે આખું પદ 5 દ્વારા ગુણાઈ જશે, -32 ઇન્ટુ 5 એટલે 5 દુને 10 નું શૂન્ય, વધી આવી 1, 5 તેરી 15, 15 ને 1 16, 160 બરાબર 9 ડિગ્રી ફેરનહીટ. ચલો રેડી. 5 અહીંયા ગુણી નાખ્યા. ઓકે, હવે 5 ફેરનહીટ ને જો જમણી બાજુ શિફ્ટ કરીએ તો એ માઇનસ થઈ જશે. તો -160 ઇઝ ઇક્વલ ટુ 9 ડિગ્રી ફેરનહીટ -5 ડિગ્રી ફેરનહીટ, તો બચશે 4 ડિગ્રી ફેરનહીટ. -160. તો માટે ડિગ્રી ફેરનહીટ ઇઝ ઇક્વલ ટુ 160 ડિવાઇડ બાય 4, ચોકે ચોકે 16 એટલે -40 ડિગ્રી ફેરનહીટ. પરંતુ આપણે અહીંયા જ ધારી લીધું છે કે ડિગ્રી ફેરનહીટ ઇઝ ઇક્વલ ટુ ડિગ્રી સેલ્સિયસ, તો માટે ડિગ્રી સેલ્સિયસ પણ થશે -40 ડિગ્રી સેલ્સિયસ. મતલબ જ્યારે ફેરનહીટ -40 હોય તો ડિગ્રી સેલ્સિયસ પણ -40 થઈ શકે. દીકરાઓ કિંમત મૂકીને જોઈ લેવાની છૂટ છે, બરાબર. તમે આ ફોર્મ્યુલામાં જો અહીંયા -40 રાખી દેશો, -40,
ત્યારે જે આન્સર મળશે એ ફેરનહીટમાં પણ -40 જ મળશે. જો તમે ફેરનહીટમાં -40 મૂકો -40 અને ડિગ્રી સેલ્સિયસને સૂત્રનો કરતા બનાવો તો પણ ડિગ્રી સેલ્સિયસનો જવાબ -40 જ આવશે. ચલો રેડી. તો -40 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ડિગ્રી સેલ્સિયસ અને ફેરનહીટ સમાન થશે. તો બીજો પ્રશ્ન થાય તો સર કયા તાપમાને કેલ્વિન અને ડિગ્રી સેલ્સિયસ સમાન થાય? તો યાદ રાખજો, એ મુદ્દો ખાસ ધ્યાનમાં રાખવા જેવો છે, જે હું તમને લખી દઈશ કે કોઈ એવું તાપમાન નથી કે જેમાં ડિગ્રી સેલ્સિયસ અને કેલ્વિનનું તાપમાન સમાન થાય. મતલબ જેમ -40 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચરે ફેરનહીટ અને ડિગ્રી સેલ્સિયસ સમાન થતું હોય તો પ્રશ્ન થાય સર કેલ્વિનમાં પણ થઈ શકશે? પણ નહીં, અશક્ય છે, ઇમ્પોસિબલ. કોઈ દિવસ કેલ્વિન અને ડિગ્રી સેલ્સિયસ ક્યારેય સમાન નહીં થાય, કેમ કે કેલ્વિન કરતા ડિગ્રી સેલ્સિયસ એકમ મોટો છે. કારણ કે 0 ડિગ્રી સેલ્સિયસ હોય ત્યારે 273.15 કેલ્વિન ટેમ્પરેચર હોય. મતલબ એક આંકડો 273.15, એક આંકડો 0 છે, હવે ક્યારેય સમાન થઈ શકે જ નહીં. તમને એમ થાય સર કેલ્વિનમાં સેલ્સિયસમાં 0 ને બદલે હું સેલ્સિયસને 100 કરી નાખું તો સામે કેલ્વિન 373.15 થાય. તમને એમ થાય કે ભાઈ હું સેલ્સિયસમાં એક કામ કરું, સેલ્સિયસને -40 ડિગ્રી સેલ્સિયસ કરી નાખું તો જો તમે -40 ડિગ્રી સેલ્સિયસ કરી નાખશો તો કેલ્વિનમાં -233 કેલ્વિન થઈ જશે, 233.15 કેલ્વિન થઈ જશે. એનો મતલબ એમ કે જો તમે ડિગ્રી સેલ્સિયસમાં વધારતા જશો આંકડો તો કેલ્વિનનો આંકડો પણ મોટો થતો જશે, અને જો ડિગ્રી સેલ્સિયસ ઘટાડતા જશો તો કેલ્વિનનો આંકડો પણ ઘટતો જશે, પરંતુ બંને વચ્ચેનો ગેપ 273.15 નો રહેશે જ. આથી કહી શકાય કે ક્યારેય ડિગ્રી સેલ્સિયસ અને કેલ્વિન એક સમાન બને એવું થશે નહીં. પણ ફેરનહીટ અને ડિગ્રી સેલ્સિયસમાં છે -40 ડિગ્રી સેલ્સિયસ કે -40 ફેરનહીટ, ડિગ્રી ફેરનહીટ વેલ્યુ એવી છે કે ત્યારે ફેરનહીટ અને ડિગ્રી સેલ્સિયસ સમાન થશે. તો ચાલો દીકરાઓ, આજે આપણે આ લંબાઈ અને તાપમાન આ બે ભૌતિક રાશિઓ વિશે અભ્યાસ કરી ગયા. અને એક સમય જો ભૌતિક રાશિની વાત કરીએ દીકરાઓ તો ઓલમોસ્ટ સમય માટે સેકન્ડ, એસઆઈ એકમ પદ્ધતિમાં પણ સેકન્ડ અને એમકેએસ અને સીજીએસ માટે પણ સેકન્ડનો જ ઉપયોગ કરવામાં આવે છે, જે ઓલમોસ્ટ પ્રતિ સેકન્ડ એવું બોલી 1 સેકન્ડ દીઠ થતું કાર્ય. પરંતુ એ સમયના મોટા એકમો પણ જુદી જુદી જગ્યાએ પ્રવર્તમાન છે, જેમ કે પ્રતિ મિનિટ, પ્રતિ કલાક, પ્રતિ દિવસ, પ્રતિ વર્ષ પણ લઈ શકાય. રેડી? તો આજના લેક્ચરની અંદર આપણે આ બધી જ ભૌતિક રાશિઓ વિશેની માહિતી પૂર્ણ કરી દીધી, અને હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિઓ અને સાર્થક આંક વિશેની ચર્ચા કરશું. તો દીકરાઓ ત્યાં સુધી રજા લઈશ. ગુડ બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.